ગુડ મોર્નિંગ બધાને. તો તમને બધાને ખબર છે કે હમણાં હું કેટલો બધો વ્યસ્ત છું, કારણ કે મારે અત્યારે હાલે છે ઘરનું કામ. કૂતરો પણ મને જોઈને વિચારે છે सुबह सुबह 2 मेगापिक्सल का कैमरा ऑन करके આપડા કડિયા તો પોતાનું કામ કરે જ છે, પણ મને જરાય મજા નથી આવતી, એટલે મારે ક્યાંક જવું તું ફરવા. પછી મેં મારા મમ્મીને પૂછ્યું કે હું ગોવા જાઉં. પછી મેં મારા પપ્પાને પૂછ્યું. ફાઇનલી બાકાજી કી બોલાવીને હા પાડી દીધી. હું નીકળી ગયો મારી 20 લાખની ગાડી લઈને ગામમાં પૂગીને આપણે કરાવી નાખ્યો ટકો. ફાઇનલી ઘરે પૂગી અને કેની પ્લસ શેમ્પુ થી નાઈ લીધું અને નવા 150 વાળા ચંપલ પણ પહેરી લીધા. ફાઇનલી આપણી ગાડીની ડેકીની અંદર નાખી લીધો બધો સામાન અને પૂગી ગયા પેટ્રોલ પંપે. આપણી ગાડીની અંદર નાખવાનું હતું ડીઝલ. પેટ્રોલ પંપે 4000 નો ચાંદલો કરી અને નીકળી ગયા ખંભાળી આપણા મિત્રને લેવા માટે. તો આપણી સાથે ગોવા આપણા નીતિનભાઈ પણ આવે છે અને એ નશેલો પ્રદાર્થ ભેરોલી આવ્યા હતા. પછી આપણે આવી ગયા HDFC બેંકમાં પૈસા લેવા. પછી આ બે બાળોને લપ થઈ ગઈ ચાલુ કે મને ગોવા કેમ નથી લઈ જતા, પણ ત્યાં અમારા છોકરાઓનું જ કામ છે. પછી આપણા નીતિનભાઈ આવી ગયા ડ્રાઇવિંગ સીટ ઉપર. નાનકડો 150 રૂપિયાનો ચાંદલો કરી અને આપણે નીકળી ગયા જામનગર તરફ અને ફાઇનલી જામનગર પહોંચી ગયા. પછી આપણે બટાકા પૌવા ખાઈ લીધા અને મનુને ગોવા આવવું તો મેં એને કહીને ના પાડી દીધી ગુજરાતીમાં. મોટી ટ્રીપમાં જાય એટલે કેસ તો જોડે જોઈએ. આ વખતે મારા બે શાળા જોડે આવે છે એટલે મારે થોડીક નિરાશ રાખવી જોઈએ. જામનગર થી નીકળી ગયા અને પહોંચી ગયા ચોટીલા. ત્યાં જઈને આપણે ફટાફટ જમી લીધું. જમીને થઈ ગયા પાછા ઓન ધ વે. ચડી ગયા મુંબઈ એક્સપ્રેસ ઉપર અને ખાવા માંડ્યા વેફર બાલાજીની. ફાઇનલી સુરત હોટલે પૂકી ગયા ને આજનો વ્લોગ અહીં નહીં પૂરો. હો ભાઈ હા.